એ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું રે. જીરે જીરે મોજમાં રહેવું, મોજમાં રહેવું, એ મોજમાં રહેવું રે. જો સાહેબ, એક હેન્ડીકેપ પર્સન, અને એ પણ ભગવાને બે પગ નથી આપ્યા એવો વ્યક્તિ જ્યારે પોતાની લક્ઝરિયસ કારમાં પોતાની જ્યારે વ્હીલચેર ચડાવી રહ્યો છે ત્યારે લોકોને મદદ કરવાનું મન થાય, પણ એને જોઈને એવી ઈચ્છા થાય કે નહીં, એને મદદ નથી કરવી. કારણ કે મેં હમણાં જ એક વિડીયો મૂકેલો છે એ પ્રમાણે ભગવાને આવી વ્યક્તિઓને બહુ મોટી તાકાત, બહુ મોટી શક્તિ આપી હોય. જુઓ, BMW લઈ અને આ માણસ જાય છે. ક્યારેક આપણે વ્યક્તિના શરીર ઉપરથી વિચારતા હોઈએ કે આ માણસ કેવો હશે, પણ મિત્રો ભગવાને એને એક્સ્ટ્રા ઓર્ડિનરી તાકાત આપી હોય છે. જુઓ, મારે તો લોકોને કહેવું છે કે ભગવાને તમને બે પગ આપ્યા હોય તો મિત્રો BMW ન હોય તો કાંઈ નહીં, પણ કદાચ ટોયોટોની સેગમેન્ટની એક ગાડી મારા તમારી પાસે હોવી જોઈએ. શું કારણ? તો કે જો આવા વ્યક્તિ પણ BMWમાં ફરી શકતા હોય તો મિત્રો ભગવાને મને તમને બહુ મોટી તાકાત આપી છે. અને એટલા માટે આપણા સંસ્કૃતમાં એક શ્લોક છે, અને એ શ્લોક આ વિડીયોને સરિતાર્થ કરે છે. આવો મિત્રો, આવા લોકોને સલામ કરીએ, સલામ કરીએ, સલામ કરીએ.